તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ટાટ પાસ તમામ ઉમેદવારો માટે ભાઈ મોટા સમાચાર છે. આંદોલન બાદ છે નવા રાઉન્ડની જાહેરાત મિત્રો આવી શકે છે. મિત્રો આજે આંદોલન હતું, ત્યાં તો આંદોલન એટલે આવેદન પત્ર આપેલું હતું ને આંદોલન કીધું મહા આંદોલન, પરંતુ ત્યાં ગયા અને સીધું આવેદન પત્ર આપ્યું કે આમ કરવાનું થાય કે નહીં, બાકી પછી અમે આવા આંદોલન જે પણ થાય એ અમારાથી થશે એટલું કરીશું. તો મિત્રો એ પ્રમાણે ટાટ પાસ ઉમેદવારો છે એના માટે પણ સારા સમાચાર છે. ટેટ ટાટનો તો ભાઈ તારીખ મેં કીધું કે હું તારીખ જણાવી દઈશ. મિત્રો અમારી પાસે ભાઈ અપડેટ આવશે એટલે 100% અમે તમને અપડેટ આપી દેશું. એટલે તારીખ હજુ સુધી મિત્રો આપેલી નથી, ક્યારે મીટિંગ બેસે શું થાય. મિત્રો ટાટ ભરતી માટે પણ એ રીતે જ છે કે ક્યારે મીટિંગ બેસે શું થાય કઈ હજુ નક્કી નથી. બાકી મિત્રો નવો રાઉન્ડ આવશે એ વાત ફાઇનલ છે. ઓફિશિયલી સાઇટ પર પણ હું તમને માહિતી આપી દઈશ. આ વિડીયો લાઈક કરી ટાટ પાસ તમામ ઉમેદવારો સુધી પહોંચાડવાનું ભાઈ કામ તમારું છે, તો ફટાફટ વિડીયો પણ પહોંચાડી દેજો બધા ઉમેદવારો સુધી. તો સમય ન બગડતા આગળ વધીએ. તો મિત્રો હું પહેલા તમને જણાવી દઉં કે કાલે જે પણ અપડેટ આવેલી હતી, પ્રમ દિવસે મિત્રો અપડેટ આવેલી હતી, અને આજે મિત્રો આજે સવારમાં છે, સવારે 11 વાગે છે, ગાંધીનગરમાં મિત્રો આવેદન પત્ર આપેલા છે કે જેમાં 3 બાબતો ઉપર ધ્યાન રાખેલું છે. એક તો આ ભરતી પ્રક્રિયા દિવાળી પહેલા પૂરી કરાય. કઈ ભરતી? તો કે 6 થી 8 ની જે પણ ચાલુ ભરતી છે અને કચ્છની જે પણ ભરતી છે, કચ્છ સ્પેશિયલ, એની પણ જિલ્લા પસંદગી છે શરૂ કરવામાં આવે. મિત્રો આ પ્રમાણે જાહેરાત છે. તો હવે ટાટ ભરતીનું તો કઈ નામું નિશાન નથી. એટલા માટે જ નામું નિશાન નથી, એટલા માટે જ છે અહીંયા શું કહેવાય કે મીટિંગનું કીધેલું છે. આ તમે જે પણ આવેદન પત્ર આપેલા છે એ ગાંધીનગરમાં છે, તો એના ઉપરથી એના પછી મિત્રો એવી માહિતી આવે છે ભાઈ કે આવેદન પત્ર આપવા ગયા હતા ઉમેદવારો, પછી તો એ આવેદન પત્ર અપાઈ ગયા પછી મિત્રો છે એ ટાટ પાસ અને બધાના જેટલા પણ પ્રશ્નો છે એના ઉપર આખી ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને ચર્ચા વિચારણા માટે છે મિત્રો આવનારા સમયની અંદર મીટિંગ બેસશે. એટલે મિત્રો આપણે જે પણ કુબેરભાઈ ડિંડોર દર વખતે છે બેઠક બેસાડતા એ પ્રમાણે બેઠક બેસાડશે અને એના ઉપરમાં નિર્ણય લેવાશે. એના પછી તમારા રિઝલ્ટ અને બધું આવશે. એટલે રિઝલ્ટની મેં કોની વાત કરી, મેરિટ લિસ્ટની, તો કે ટેટ 2 નું મેરિટ લિસ્ટ અને તમારા નવો રાઉન્ડ ઉપરનું મિત્રો અપડેટ. તો હું પેલા સાઇટની માહિતી આપી દઉં. તો મિત્રો આ હું ઓફિશિયલી સાઇટ પર પણ લઈને જો તમને આવી ગયો છું, તો અહીંયા મિત્રો આપણે પેલા ડેસ્કટોપ સાઇટ પર જ છે. અહીંયા જો ભાઈ શાળા પસંદગી સિવાય છે કંઈ પણ અપડેટ નથી. અહીંયા તમે જોઈ શકો છો કે શાળા પસંદગી અંગે ઉમેદવારોની અગત્યની માહિતી. તો એના એ સિવાય મિત્રો તમારે ટાટ ભરતી માટે છે કઈ અપડેટ નથી. એટલે ઘણાના ચેનલ પર એવો વિડીયો આવેલો છે કે ટાટ ભરતી માટે છે શું કહેવાય કે આપણે વેઇટિંગ લિસ્ટ જાહેર થયું છે. વેઇટિંગ લિસ્ટ ક્યાં જાહેર થયું? અહીં તો ક્યાંય મને તો ક્યાંય દેખાતો નથી. ભાઈ તમને દેખાતું જરા કાંઈ કોમેન્ટ કરજો. આ FAQ નું થોડુંક મોટું કરી દઉં છું મિત્રો. અહીં ક્યાંય જો તમને એમ લાગે કે નહીં અહીંયા લખેલું છે આ પહેલી 5 અપડેટમાં કે ભાઈ શું કહે કે ટાટ ભરતી માટે શું આપણે વેઇટિંગ લિસ્ટ, ક્યાંય નથી. એ ખાલી ખોટો અપડેટ છે. અને મિત્રો એ જૂનું વેઇટિંગ લિસ્ટ હોય તો એ તમને બતાવે છે, બાકી એમાં કઈ નવું જૂનું કઈ વેઇટિંગ લિસ્ટ આવ્યું નથી. આવશે એટલે મિત્રો આપણી ચેનલ દ્વારા તમને માહિતી આપવામાં આવશે. બેઠકની અપડેટ આવેલી છે, તો મિત્રો એ બેઠકની અપડેટ છે, તો બેઠકની અપડેટ જો તમને ત્યાંથી નહીં મળેલી હોય અને મિત્રો ટાટ ભરતી ઉપર છે એ લગભગ આપણે 3500 જગ્યાઓ છે એ તો પાકી જ છે. 3500 જગ્યાઓ તો આવશે, પરંતુ એમાં 2500 જગ્યા એડ થઈ શકે તો થઈ શકે, બાકી ન પણ કરે. અને મિત્રો 800 અને લગભગ 59 અથવા 49 જગ્યાઓનો મેં તમને સ્ક્રીનશોટ પણ બતાવેલો હતો, ફોટો પણ બતાવેલો હતો. કેટલી જગ્યાઓ લિસ્ટ આવેલી છે, કેટલી જગ્યાઓ ખાલી ભજી રહી છે, અને પ્લસ 3500. એટલે આ બે જગ્યાઓ મિત્રો પ્લસ થાય એવું બને, પરંતુ આ બે મિત્રો મેં તમને જે પણ જગ્યાઓ કીધી એ પ્લસ થાય એટલું બને, પરંતુ 2500 જગ્યાનો મિત્રો એવું લાગતું નથી કે પ્લસ થઈ શકે. પ્લસ થશે તો પણ મિત્રો આપણે બેઠા જ છે તમારા માટે અપડેટ લાવી જ દેશો કે ભાઈ શું પ્લસ થશે કે નહીં. એના માટે તમે પણ યાર બેઠા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો મિત્રો. એટલી જ માહિતી છે વિડીયોમાં. બીજી કંઈ પણ અપડેટ હશે તો તમને ફરી વિડીયો બનાવી માહિતી આપી દેશું. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.